નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે પુરસ્કાર, અચીવમેન્ટ્સ, અવોર્ડ્સ કોને કોને આપવામાં આવેલા છે તે રિલેટેડ બધા પોઈન્ટ ડિસ્કસ કરીશું. ડેટા ક્રોસ ચેક જરૂર કરો. મારો વિડીયો જુઓ કે બીજા કોઈ તમે રિસ્પેક્ટિવ ટીચર્સનો વિડીયો જુઓ, તેનો ડેટા એકવાર તમારી રીતે ક્રોસ ચેક જરૂર કરજો. પ્રથમ R.K. લક્ષ્મણ ઉત્કૃષ્ટતા પુરસ્કાર કોને મળ્યો? આમિર ખાન, પુણેમાં. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2025માં શ્રેષ્ઠ અભિનેતા કોણ બન્યો? કાર્તિક આર્યન. ડેટોન લિટરરી પીસ પ્રાઇઝ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2025 કોને મળ્યો? સલમાન રશ્દી. છઠ્ઠો નેશનલ વોટર એવોર્ડ 2024માં મહારાષ્ટ્રને બેસ્ટ સ્ટેટ પુરસ્કાર મળ્યો. ફ્રાન્સ દ્વારા ભારતના કયા આર્ટ ડિરેક્ટરને ઓર્ડર ઓફ ધ આર્ટ્સ એન્ડ લેટર એવોર્ડ આપવામાં આવ્યો? ઠોઠા થરાણી. નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ ભારત સરકાર દ્વારા કયા ક્ષેત્રમાં સર્વોચ્ચ નાગરિક સન્માન છે? પશુપાલન અને ડેરી ક્ષેત્ર. કર્ણાટક સરકાર દ્વારા 2025નો મહાત્મા ગાંધી સેવા પુરસ્કાર ઇતિહાસ અને લેખક કોને આપવામાં આવ્યો? રામચંદ્ર ગુહાને. 2025ના રાઇટ લિવહુડ એવોર્ડ કેટલા વ્યક્તિને મળ્યા? 4. 2025નો નોબેલ સાહિત્ય પુરસ્કાર કોને મળ્યો? લાઝલો ક્રાઝના હોકાઈ, હંગેરીના છે. 2025નો શસ્ત્ર રામાનુજન પુરસ્કાર કોને મળ્યો? એલેક્ઝાન્ડર સ્મિથ. ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ એક્ટ્રેસ કોણ બન્યા છે? આલિયા ભટ્ટ. IUCN કેન્ટોન મિલર એવોર્ડ 2025 મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે? ડોક્ટર સોનાલી ઘોષ. 2025માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ મળ્યો છે? 7. 2025માં પદ્મ વિભૂષણ ઉદ્યોગ ક્ષેત્રમાં કોને મળ્યું છે? રતન ટાટા. 2025માં પદ્મ વિભૂષણ સંગીત ક્ષેત્રે કોને મળ્યો છે? ઝાકિર હુસૈન. બંનેને મરણોત્તર મળ્યો છે. 2025માં પદ્મ વિભૂષણ જાહેર સેવા ક્ષેત્રમાં કોને મળ્યો છે? LK અડવાણી અને વેદ પ્રકાશ ગોયલ. વિજ્ઞાન ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ કોને મળ્યો છે? MS સ્વામીનાથન અને સુબ્રમણ્યમ ચંદ્રશેખર. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કોને મળ્યો છે? મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત અને પ્રવીણ કુમાર, જેમાં મનુ ભાકર શૂટિંગ, ડી ગુકેશ ચેસ, હરમનપ્રીત સિંહ હોકી અને પ્રવીણ કુમાર પેરા એથ્લેટિક્સ છે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024માં આપવામાં આવ્યો હતો. મિસ્ટેક છે, ધ્યાન રાખજો. 82 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2025માં બેસ્ટ મોશન પિક્ચર કઈ ફિલ્મ બની છે? એમિલિયા પેરેઝની. બાફટા ફિલ્મ એવોર્ડ 2025માં બેસ્ટ ફિલ્મ કઈ બની છે? કોન્ક્લેવ. AIFF એવોર્ડ 2025માં મેન્સ ફૂટબોલર ઓફ ધ યર કોણ બન્યા છે? સુભાશિષ બોઝ. AIFF ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન. IIFF એવોર્ડ 2025માં સૌથી વધુ એવોર્ડ કઈ ફિલ્મ જીતી છે? લાપતા લેડીઝ. રાષ્ટ્રીય ફ્લોરેન્સ
નાઇટિંગેલ પુરસ્કાર 2025 કેટલી નર્સોને મળ્યો છે? 15. કોના દ્વારા આપવામાં આવ્યો છે? દ્રૌપદી મુર્મુ. ભારતની પ્રથમ મિસિસ ગ્લોબલ ઇન્ટરનેશનલ ટાઇટલ વિજેતા અનુરાધા ગર્ગ છે. તેમણે 2025માં ચીનના શેન્ઝેન શહેરમાં આ સિદ્ધિ મેળવી. 97માં એકેડમી એવોર્ડમાં અનોરાને બેસ્ટ પિક્ચર એવોર્ડ મળ્યો છે. 2025ના પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ ચીની આર્કિટેક્ટ લિયુ ઝિયાકુનને મળ્યો છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2025નો ગ્રાન્ડ ટાઇટલ વિનર દક્ષિણ આફ્રિકાના ફોટોગ્રાફર વિયામ વાન ડેન હેવરને મળ્યો છે. આગા ખાન એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? આર્કિટેક્ચર. ભોગેશ્વર બરુઆ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ કયા રાજ્ય દ્વારા સ્થાપિત થયો? આસામ. પ્રાઇમ ટાઈમ એમી એવોર્ડમાં સૌથી નાની ઉંમરે પુરુષ વિજેતા ઓવેન કૂપર. ઓવેન કૂપરે કઈ શ્રેણી માટે એમી જીત્યો છે? એડોલેસન્સ. 2023નો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પ્રખ્યાત મલયાલમ અભિનેતા મોહનલાલને આપવામાં આવ્યો છે. પુરુષ બેલોન ડિયોર 2025 ઓસુમાને ડેમ્બેલે તેમને મળ્યો છે, જ્યારે મહિલા બેલોન ડિયોર 2025 એટાના બોનમાટીને મળ્યો છે, જે સતત ત્રીજી વાર મળ્યો છે. યુએનઈપી યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ તે 3 વ્યક્તિઓને મળ્યો છે. જીનાલી મોદી. ભારત બનાના વેસ્ટમાંથી સસ્ટેનેબલ લેધર બનાવ્યું. બીજા છે જોસેફ નોગીથ્રુ કેન્યાના, જેમણે ઇન્વેન્સિવ પ્લાન્ટ્સમાંથી બાયોડિગ્રેડેબલ પેકેજિંગ બનાવ્યું. અને ત્રીજા છે નોએમી ફ્લોરિયા અમેરિકા, જેમણે વેસ્ટ વોટર રિયોસિસ માટે કોમ્પેક્ટ સિસ્ટમ વિકસાવી. 71માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસ રાણી મુખર્જી બન્યા. 43માં લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડ કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીને આપવામાં આવ્યું. 2025નો ગ્લોબલ MS સ્વામીનાથન એવોર્ડ ફોર ફૂડ એન્ડ પીસ નાઇજીરિયન વૈજ્ઞાનિક ડોક્ટર અરિનારેને આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17 પ્રભાવશાળી બાળકોના રોજ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર નવી દિલ્હીમાં પ્રદાન કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સિટી કી ઓફ ઓનર કયા શહેરમાં મળ્યો? લિસ્બન, પોર્ટુગલ. ડિસેમ્બર 2024માં પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર સૂર્યબાલાને તેમના ઉપન્યાસ કૌન દેશ કો વાસી વેણુ કી ડાયરી માટે 34મું વ્યાસ સન્માન આપવામાં આવ્યું હતું. 2024નો 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર ઉર્દુ કવિ અને ગીતકાર ગુલઝાર તથા સંસ્કૃત વિજ્ઞાન જગતગુરુ રામભદ્રાચાર્યને આપવામાં આવ્યો હતો. વર્ષ 2024માં કુલ 5 મહાનુભાવોને ભારત રત્ન અપાયો હતો. લાલકૃષ્ણ અડવાણી, કરમવીર સિંહ, MS સ્વામીનાથન, ચરણસિંહ અને PV નરસિંહ રાવ. ફ્રેન્ચ ઓપન 2025 મેન્સ સિંગલ કોણ જીત્યું છે? કાર્લોસ અલ્કરાઝ. 2025ની મિસ વર્લ્ડનો ખિતાબ થાઇલેન્ડની ઓપલ સુચાતાએ જીત્યો.
વર્ષ 2025માં સંસદ રત્ન પુરસ્કાર કુલ 17 સાંસદોને આપવામાં આવ્યો. 2025માં રામસર વેટલેન્ડ વાઇસ યુઝ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ડોક્ટર જયશ્રી વેંકટેશન છે. 2025ના પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભારતે પુરુષ તથા મહિલા બંને વર્ગમાં ખિતાબ જીત્યો છે. 2025નો સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર સંસ્થાકીય શ્રેણીમાં ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસ હૈદરાબાદને આપવામાં આવ્યો છે. 2025ના ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સમાં ભારતીય સેનાએ મેડલ ટેલી સ્થાનમાં પ્રથમ સ્થાન મેળવ્યું. બીજું સ્થાન હિમાચલ પ્રદેશે મેળવ્યું. 71મો રાષ્ટ્રીય ફિલ્મફેર પુરસ્કાર શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીએ જીત્યો. 2025માં આસામ રાજ્યના સર્વોચ્ચ નાગરિક સન્માન આસામ વૈભવ એવોર્ડથી લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રદીપ કાલિતાને સન્માનિત કરવામાં આવશે. નરેન્દ્ર મોદીને અર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સમાં કી ટુ ધ સિટીથી સન્માનિત કર્યા. 2025ના 77માં પ્રાઇમ ટાઈમ એમી પુરસ્કારમાં બ્રેડ પિટને તેમની સિરીઝ ધ પિટ માટે આઉટસ્ટેન્ડિંગ ડ્રામા સિરીઝ કેટેગરીમાં એવોર્ડ મળ્યો. ટોપ 50 MCQ સમાપ્ત થઈ ગયા છે. ધન્યવાદ.